તો ચાલો મિત્રો, આજે છે બીજ અને બીજું નોરતું અને સોમવાર. તો આજે હું તમને મહાદેવના દર્શન કરાવીશ. તો આજે આપણે રહીએ છીએ ત્યાં મહાદેવનું મંદિર છે. જુઓ બધું આ મહાદેવનું મંદિર છે. મહાદેવનો દીવો શરૂ છે. પછી આ છે અખંડ ધૂણો. આપણે 9 વર્ષથી આ અખંડ ધૂણો ચાલી રહ્યો છે. આપણે તો જો મહાદેવના દર્શન કરો મારા વાળા, ધૂણાના દર્શન કરો બધા છે. હવે હું તમને બીજું મહાદેવનું મંદિર બતાવું છું. આ છે આપણે ઓટોમેટિક ઝાલર મંદિર. આ છે બીજું મહાદેવનું મંદિર. દર્શન કરો બધા. આજે સોમવાર છે તો હું તમને મહાદેવના દર્શન કરાવીશ. ભગવાન ભોળિયાનાથ જો બધા આવી રીતે આપણા ઘરે મહાદેવનું મંદિર છે. પાછળમાં ભવાની બિરાજે છે. આ છે મહાદેવની ગળતી અને આ છે શિવલિંગ. ભગવાન ભોળિયાનાથની પૂજા આપણે કરી નાખી છે. અને અત્યારમાં અમારે જયરાજભાઈ ઊભા થઈ ગયા છે અને મહાદેવના મંદિરમાં આવીને સમાધિ ચડાવીને બેસી ગયા છે. જો બેઠા છે. અને આ છે નંદી ભગવાન. જો આ છે દીપમાળા. આને ભગવાન શિવની દીપમાળા કહેવામાં આવે છે. અને આ છે જાંબુડો. અને આ અત્યારે ભોળાનાથને જળ ચડાવવાનું કામ ચાલી રહ્યું છે. સૂર્ય ભગવાનને જળ ચડાવી રહ્યા છે. અને જાંબુડા આવી ગયા છે. આ જો બધા મિત્રો, આ છે જાંબુડો. તો બધા મહાદેવના દર્શન કરી લો ભાઈ. આપણા ફળિયાની અંદર આ મંદિર છે. મહારાજ શિવશંકર બિરાજી રહ્યા છે. અને આ તુલસીનો ક્યારો છે. આ છે બીજો તુલસીનો ક્યારો. જો મારા વાળા, તુલસી માતાના દર્શન કરો. દીવો ચાલુ છે. અને આ છે ભગવાનને ચડાવવા માટેનું બીલી.